ધાનપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ઝાડુ ફેરવી દીધું. દિગ્ગજ ધુરંધર નેતાઓને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ 12 બેઠકો પર વિજય મેળવી ઘર ભેગા કર્યા. ધાનપુર તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો અને 4 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ ખેલાયો. કાંટેકી ટક્કરમાં 20 તાલુકા પંચાયતમાં 12 તાલુકા પંચાયત બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્યથી ભવ્ય વિજય થયો. ચૂંટણીના મેદાનમાં ભાજપ 8 બેઠકો પર વિજય મેળવ્યો. 4 જિલ્લા પંચાયત બેઠકો પર ખરાખરીનો ખેલ ખેલાયો, જેમાં કાંટેકી ટક્કરમાં 2 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો કબજો, 2 ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા. ધાનપુર તાલુકો 35 વર્ષથી ભાજપનો ગઢ હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજયી બન્યા એકો બનાવ્યો. ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ બનાવવામાં ટાઈ પડી. ભાજપા પાસે 12 બેઠકો, આમ આદમી પાર્ટી પાસે 12 બેઠકો. હવે તાલુકા પંચાયત પ્રમુખ બનવા માટે ખરાખરીનો ખેલ ખેલાશે. બંને પાર્ટીઓમાં જુઓ વિજેતા ઉમેદવારો શું કહે છે. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ. આજરોજ અમારા સજોઈ તાલુકા પંચાયતની મતગણતરી હતી. આવે મારા ભાઈ રાજુભાઈ હસનાભાઈ મોહનિયા અને 1857 મળવાથી વિજેતા થયા છે. અને અમારા સામે જે હાલ ધાનપુર તાલુકાના ચાલુ પ્રમુખ હતા અભિષેક મોહનિયા અમારા કાકા થાય છે. એ બીજેપી હતા. અત્યારે અમારા સજોઈ, ડોલરિયા, કણજર તમામ ગામના મતદાર ભાઈઓએ અમને સાથ સહકાર આપ્યો એ બદલ ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ છે કિશન મોહનિયા અને તમામ જીત્યા હતા. એ આંકડો 124 વોટથી અમે જીત્યા છે. થેન્ક યુ. વિજેતા મેળવી કુલ મત 1492 જેવા મળ્યા છે. શું નામ છે આપણું? મારું નામ મૈડા નારાયણસિંહ. પરિવર્તન માટે અમને થોડી મહેનત કરીને પરિવર્તન લાવવા. આપણે રોહિતકુમાર મોહનભાઈ આમ આદમી પાર્ટીના આજે લોકોના પ્રયાસથી અને લોકોના વિશ્વાસથી આજે જીત મળી છે. એ બદલ હું પ્રજાનો ખૂબ ખૂબ અભિનંદન. અને કોઈ બી કામ હોય તો આપણે પ્રજાલક્ષી કરશું. મારી પર વિશ્વાસ રાખીને બહુ જંગી મતથી લીડથી જીતાડ્યો. 343 લીડથી બહુ લોકોએ વિશ્વાસ રાખ્યો. વર્ષોથી બીજેપીથી કંટાળી ગયેલા. અને મારું નામ સંગોર જયંતાબેન રસુલભાઈ આમ આદમી પાર્ટીથી વિજેતા રહ્યા. બોલ બોલ. આજ રોજ સિંગાવાલી મુકામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી નિમિત્તે અમારા ગામમાં બારિયા સુરેખાબેન તેરસી જેઓ વિજેતા બન્યા છે. તો પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારોને, તમામ મતદાર ભાઈઓનો આ તબક્કે હું આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી. લંગાડા રામીલાબેન પરવતભાઈ ફોરવાડ 1700માંથી 1700 વોટથી 1730 વિજેતા થયેલી. એમાં 700ની લીડ મળે. બોરવા જિલ્લા પંચાયતમાં કોણ જીત્યું? રમણસિંહભાઈ. અરે નિર્મલાબેન. કેટલી લીડથી જીત્યા? પૂરા તાલુકા 700ની લીડ. શું નામ તમારું? ઓકે. કેવી જીત તમારી કેવી થઈ? કોણ જીત્યું? આકાશવાણી સીટ નંબર 3 કેશમબેન સનુભાઈ બાબોરને 1400ની લીડ આપી છે. પાર્ટીની જીત છે. આ આમ લોકોની જીત છે. કારણ કે ભાજપ સરકારથી આમ લોકો પરેશાન છે. અને અમને એટલું બધું જ્યારથી પણ અમે શરૂઆત કરી હતી ત્યારથી લોકો જાગી ગયેલા છે. એટલે ભાજપના સુપડા સાફ કરી અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ મારા મતદારો, મારા ગામના, આપણા એરિયાના લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને હું ઋણી રહીશ. જય હિન્દ, જય ભારત. આજે અમે બોરવા જિલ્લા પંચાયતને અને બોરવા જિલ્લા પંચાયતમાં આપણી તમામ તાલુકા પંચાયતને બેઠકોની મહાસભામાં ગયા હતા. એમાં બોરવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નિર્મલાબેન કેતનભાઈ પટેલ સૌથી વધુ મત મળતા તેઓ જીતેલા જાહેર થાય છે. અને સાથે માંડવ તાલુકા સીટના ઉમેદવાર રાધિકાબેન એ સૌથી વધુ મત મળતા તેઓ પણ જીતેલા જાહેર થયા. અને અમે બોરવા તાલુકા પંચાયતની સીટ રમલાબેન બલવંતભાઈ સંગાડા પણ 700 ઉપરની લીડથી જીતીને આજે ભવ્યથી ભવ્ય જીત મેળવી છે. અને આવનારા તમામ ગણતરીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવી એમને